બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો। ડીસા નગરપાલિકાના સભ્યો અને આગેવાનોની હાજરીમાં નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કૌશિક સાધુએ જણાવ્યું હતું કે ડીસા શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવી એ જ તેમનો મુખ્ય ધ્યેય રહેશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડીસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાના પ્રથમ તબક્કા માટે ₹94 કરોડની મંજૂરી મળી છે અને બાકી રહેલી કામગીરી પણ સત્વરે હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત આઇકોનિક રોડ અને ટાઉન હોલ સહિતના વિકાસ કાર્યોને પણ આ વર્ષ દરમિયાન પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે। ડીસા નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું અને ડીસાના શહેરના લોકોના પ્રશ્નો અને કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે પાલિકા પ્રતિબદ્ધ રહેશે। ડીસા શહેરમાં દર ચોમાસામાં સર્જાતી વિકટ પરિસ્થિતિનો ઉકેલ નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ લાવશે તેવી આશા શહેરવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને શુભકામનાઓ આપવા માટે શુભેચ્છકો આવી પહોંચ્યા હતા। નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે એ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું। આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય એ જ મારો ધ્યેય રહેશે। અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે એ ગટરના અંદર ₹94 કરોડ જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય। બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય એ જ ધ્યેય રહેશે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।